ઉદ્યોગનગર પોલીસના ગુજસી ટોકના ગુનામાં 4 આરોપી પોરબંદર એલસીબીના હાથે ઝડપાયા। પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં પોરબંદર એલસીબીએ 4 આરોપીને ઝડપી પાડી મહત્વની ભૂમિકા ભજવી છે। પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે મૈલો હરદાસભાઈ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક, નાગાજણભાઈ ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા અને રવિ કિસાભાઈ મુછાળનો સમાવેશ થાય છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ મયુર ઉર્ફે મૈલાની આગેવાની હેઠળ સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી છેલ્લા 10 વર્ષ દરમિયાન પોરબંદર, રાજકોટ શહેર, ગ્રામ્ય સુરત શહેર તેમજ દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં અનેક ગંભીર ગુનાઓ આચર્યા હતા। ટોળકી દ્વારા લોકોમાં ભય અને દહેશત ફેલાવા હિંસાત્મક હુમલા, હત્યાના પ્રયાસ, લૂંટ, અપહરણ, ગેરકાયદેસર હથિયારો રાખવા, ઘરફોડ ચોરી, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ અને પ્રોહિબિશન જેવા અનેક ગુનાઓ કરવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ગંભીર ગુનામાં આરોપીને ઝડપી પાડવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી કે ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ આરોપીઓ રાજકોટ પોરબંદર હાઈવે પર વનાણા ટોલનાકા પાસેથી કાળા રંગની એન્ડેવર કારમાં પસાર થવાના છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરતા 4 આરોપીઓ મળી આવ્યા હતા અને પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાર સહિત કબજે લીધી હતી। ત્યારબાદ 4 આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ હવાલે સોંપવામાં આવ્યા છે। આ સમગ્ર ગુનાની વધુ તપાસ રાણાવાવના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।